બનાસકાંઠા શક્તિપીઠ અંબાજી મંદિરમાં સંકામભરી નવરાત્રિના પ્રારંભે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। 28 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી સંકામભરી નવરાત્રિ ચાલી રહી છે, ત્યારે 3 જાન્યુઆરીના રોજ પોષમ પૂનમના દિવસે સંકામભરી નવરાત્રિ પૂર્ણ થશે। નમસ્કાર, હું છું મમલ। અંબાજીમાં શક્તિ દ્વાર સુધી ભક્તોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી, ત્યારે શક્તિના દ્વારે ગુજરાત, રાજસ્થાન અને વિદેશોથી પણ ભક્તો માતાજીના દર્શન કરવા પહોંચ્યા। એટલું જ નહીં, વિદેશી ભક્તો ગરબામાં પણ જોડાયા। અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ, ચર્ચા ચોકમાં ભારે ભીડ જોવા મળી, તો સાથે રાજસ્થાનની 36 મહિલાઓએ શક્તિ દ્વાર પાસે અષ્ટમીની પૂજા કરી। તમામ મહિલાઓએ ભજન ગાયા, ગરબા ગાયા। ઇટલીથી આવેલા મહિલા અને પુરુષ ભક્તોએ ચાચર ચોકમાં ગરબા પણ રમ્યા। आओ सांभळीए तेओए शुं कह्युं। श्री अंबे माता की जय। આજથી માતાજીના શાકંભરી નવરાત્રિનો આરંભ થઈ ગયો છે। શાકંભરી નવરાત્રિ એ ગુપ્ત નવરાત્રિ છે। લોકો માતાજીને શાકભાજી અને અનેક પ્રકારના ફળફળાદી લઈને માતાજીને રીઝવવા માટે આવતા હોય છે। શાકંભરી નવરાત્રિની અંદર આજે મિની વેકેશનના હિસાબે માતાજીની અંદર નવરાત્રા પબ્લિક ખૂબ ઉમટી રહી છે અને માતાજીના આશીર્વાદ લેવા માટે બહુ વધેરી વસ્તી થઈ રહી છે। તદુપરાંત પૂનમ, આ નવરાત્રિ એવા છે કે જે અષ્ટમીથી ચાલુ થઈને પૂર્ણિમાના દિવસે પૂરા થાય છે। 3 તારીખે માતાજીના નવરાત્ર પૂરા થશે ને પૂનમના દિવસે માતાજીના 56 ભોગ અને માતાજીની વરસગાંઠના પાટોત્સવના દિવસે બહુ મોટો જલસો ને માહોલ આનંદમય હોય છે એ દિવસે। આ ઘટના અંગે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। નમસ્કાર।